જોવા માટે તમારી આંખો તરસતી હશે ના એવી રીતે મારા ભક્તોને જોવા માટે મારી માતાની આજે આંખો તરસી રહી છે। ભલે કદાચ 4-5 રવિવારે દર્શન થતા અવાજ સાંભળવા મળતો, પણ એક રવિવારે જો કદાચ ગાદી પર ના આવું ને તો તમને એવું લાગે કે જાણે વર્ષો વીતી ગયા હોય। એવો અહેસાસ થતો હોય, એવો અનુભવ થતો હોય કે જાણે વર્ષો વીતી ગયા હોય। માતાજીને જોયા વગર જાણે હજારો વર્ષો થઈ ગયા હોય। અંદરથી એવી એક વેદના ઉત્પન્ન થાય કે કઈ નહીં માડી, તારા ધામે આવીએ છીએ, તારા પારે આવીએ છીએ, કોઈ પણ જાતનું દુઃખ લઈને આવીએ છીએ, પણ માં અમારા દુઃખનું નિવારણ તે સોલંકી પેઢીની માતાએ કર્યું છે। અને દુઃખના નિવારણનું થોડા ઘણા એધાણાય તેમને સુખના દેખાયા છે માં તારા ધામમાં। એવો જો કદાચ જે ભાવિક ભક્ત ભરોસો રાખી અને મારા પારે આવતો જતો રહેશે ને, એની પર નજર મારી 24 કલાક રહેશે। આવું સોલંકી પેઢીનું રામ મારી રામ અનુભવ તો થયા છે। એમને કોઈ આવતું નથી, પરચા તો દેખાયા જોયા છે, એમને કોઈ આવતું નથી। મારી પરચાની મારી મહિમાની વાતો જગતમાં હોભરી છે, પણ કઈક ની કઈક વાતે કઈક નું કઈક દુઃખ લઈ અને ભરોસા સાથે આવો છો ને કે બારેજામાં કોઈ જાગતી જ્યોત માતાઓ છે કે જે બધાના દુઃખ દર્દ દૂર કરે છે। ભલ ભલા ભયંકર દુઃખ હોય, જે ના મટે એવા હોય, ડોક્ટરો છૂટી પડ્યા હોય, એવાય દુઃખ બારેજા ધામ આવવાથી, ખાલી રવિવાર મોનતા રાખવાથી ભલ ભલા કેન્સર જેવા કેન્સરે મટી જાય છે અને ભલ ભલા રોગોના નિવારણ થાય છે। એવો તમારો અનુભવ। પણ ક્યારેય મેં એ વાતનો દાવો નહીં કર્યો કે તમારા રોગ દૂર કરી આલીશ, તમારા દુઃખ દૂર કરી આલીશ। ના, મેં તો એક ખાલી તમારા જીવનમાં તમારી કુળદેવી પ્રત્યેની એક થોડી ઘણી ભક્તિ વધારી, તમારો ભાવ એના પ્રત્યે વધાર્યો અને મારા કહેવા મુજબ થોડી ઘણી ભક્તિ શીખવાડી કે દીકરાઓ તમારા ઘેર તમારી માતાઓ બેઠી છે ને, એની ભક્તિ આ રીતે કરજો તો તમારું ભલું કરશે। તો જેણે જેણે કદાચ મારા ધામમાં આવી અને મારા પ્રવચન હોભરી અને ઘેર જઈને ખાલી વધાર નહીં 100 વાતોમાંથી 5 કે 10 વાતોનો અમલ કરી અને ઘેર કદાચ નવી શરૂઆત કરીએ છે ને પોતાની કુળદેવીની ભક્તિ કરવા માટે, તો એના ઘેર 6 મહિનામાં સુખના અજવાળા થયા છે। એવા તમારા અનુભવ। દરેકની વાલી એવી કુળદેવી માતાને મારા બહુચરના રામ રામ। ભલે કોઈની ચામુંડા હોય, કોઈની મહાકાળી હોય, કોઈની શક્તિ હોય, કોઈની આશાપુરા હોય, કોઈની ખોડિયાર હોય, કોઈની બુટ ભવાની હોય, કોઈની ઉમિયા હોય, કોઈની ઈંગળાજ હોય, જેની જેવી માતા છે એવી દરેકની કુળદેવીને મારા બહુચરના આજ રવિવારના દિવસના ખૂબ રામ રામ ને રામ મારી રામ રામ મારી રામ। તમારી ઘરની કુળદેવી માતાને કહીશ કે મારા પારે આવે છે ને તો દીકરાઓને થોડી સદબુદ્ધિ આવે, મારા પ્રવચન હોભરી, મારા શબ્દો હોભરી અને જીવનમાં કદાચ થોડી ઘણી આ વાતો પાલન થાય એવા આશીર્વાદ તારી વસ્તી પર રાખજે। અને તારી વસ્તીને જેમ ભુવા દરેક વસ્તી ભટકે છે ને, જોન તો દોણા જોડાવા, જોન તો વારણ કારણ કરાવવા, જો જેવી તેવી વિદ્યાઓ કરાવવા માટે આ દુખિયારી વસ્તી જો તો ભટકે છે ને, તો તમારી કુળદેવી માતાને એવું કહીશ
કે જો કદાચ આ તારી વસ્તી બારે જા ધામ આવી હોય અને હું રોમવાળી માતા હોય અને હું સતવાળી માતા હોય તો મારું મૌન રાખી અને તમારી કુળદેવીને એવી પ્રાર્થના કરીશ અને એવી કગર વગર કરીશ કે તારી વસ્તીને હવે રખડવા ના દેતી, ખંચેરી ખોરે લઈ લેજે. રામ મારી રામ, રામ મારી રામ. તમારી માતાઓને એવી મારું નિવેદન, મારી અરજી, મારી પ્રાર્થના કે હવે તારી આ ભોળી વસ્તી ને, તારી આ દુખિયારી વસ્તી ને જો તો ભટકવા ના દઈશ. જો ખારી જગ્યાએ એક જગ્યાએ એનો જો વિશ્વાસ બંધાતો હોય ને એવી જગ્યાએ એનો ધીરજની એક આસ આપી અને એને થોડો ટાઈમ કદાચ દુઃખ વેઠવાની, ભલે દુઃખ તો કદાચ આવે પણ દુઃખ વેઠવાની થોડી ઘણી શક્તિ આલી અને જોડે પડખે ઊભી રહી અને એનો દુઃખનો સમય કાઢી અને આગળ જતા સુખના અજવાળા કરજે. તમારી માતાઓના આવું કહ્યું. રામ રામ. દીકરા, હું એ માતા છું કે ક્યારેય હું મારા પારે આવવાનું તમને કાયમ માટે ક્યારેય નહીં કહું. તમને ક્યારેય નહીં કહું તમે મને પૂજો. તમને ક્યારેય નહીં કહું કે તમે મારા માટે આ લાવો. તમને ક્યારેય નહીં કહું કે તમારા ઘેર મારા નામનો દીવો કરજો. પણ તમારા ઘેર મારા જેવી માતા બેઠી છે ને, જેનો ઘેર દીવો થાય છે ને, એ દીવામાં જ તમારી માં ચામુંડ, મહાકાળી, સતી જે ગણો એ બધું છે. રામ મારી રામ. પણ એ દીવાની સંભાળ રાખજો. એ દીવા પર વિશ્વાસ રાખજો કે ખાલી એક માત્ર ખાલી આ દીવો નહીં, આ ખાલી દીવાની જ્યોત નહીં, પણ આમાં સાક્ષાત મારો કુળનો દીવો બેઠો છે. ભલે હોમે અવાજ ના કાઢે, ભલે હોમે કોઈ જવાબ ના આલે, ભલે કોઈ અનુભવ અહેસાસ ના થાય, પણ મને જોઈને વિશ્વાસ આવતો હોય ને કે આવા કાળા કળિયુગમાં સાક્ષાત જાગતી જ્યોત આવા કળિયુગમાં માતાઓ જાગતી છે. એવો થોડો ઘણો બારે જા ધામ આવીને તમને વિશ્વાસ આવતો હોય કે આવા કાળા કળિયુગમાં તે માતાઓ જાગતી જ્યોત છે, તો આ એ વાતનો વિશ્વાસ કરીને તમારા ઘેર તમારી માતાનો જે દીવો થાય છે ને, એ દીવા હોમું રોજ કગર વગર કરજો. રોજ એને પ્રાર્થના કરજો. એ પ્રાર્થનાઓ ક્યારે દીકરાઓ એડે નહીં જાય, વિશ્વાસ રાખજો. જેમ મારા પારે આવીને કગરો છો ને, જેમ મારા પારે આવીને રોવો છો ને, એવું રુદન તમારા ઘેર તમારી કુળદેવીના દીવા હોમું તે કરજો અને પ્રાર્થના કરજો. ભલે હોમે કોઈ જવાબ ના આલે, પણ તમારી માતાનો સંદેશો હું મેલડી માતા ના આલવા, મારું નામ માતા નહીં. રામ મારી રામ. ભલે કદાચ તમારું ભક્તિ ભજન ઓછું હોય, એના એકદમ ના મળે, એનો તો જવાબ આપવો હોય, પણ દેવી શક્તિને પામવા માટે, એની કૃપા પામવા માટે એવી યોગ્યતા અને એવી લાયકાત જોઈએ, એવી ભક્તિ જોઈએ, ત્યારે દેવી શક્તિ રૂબરૂ વાત કરે. પણ આજે કોઈને એવી ભક્તિ હોતી નથી. પણ ભલે તમારી માતાઓ તમારે હોમું રૂબરૂ બોલવા ના આવે, પણ મને તો માનો છો ને કે હું રૂબરૂ બોલવા વાળી બેઠી છું. રામ. અરે ગાદી પર નહીં આવું, ગાદી પર નહીં બોલું તો કદાચ અડધી રાતે યાદ કરજો, સપનામાં આવીને તમારી માતાનો સંદેશો ના આપી જાવ તો ગોળાવ રોમવારી મેલડી નહીં. અડધી રાતે યાદ કરીને પુકાર કરજો કે માં, મારી માતાનું કઈ કેવું થતું હોય, મારી માતા મારી પર રાજી છે કે નહીં, માં એટલો મને મારી માતાનો ખાલી થોડો ઘણો સંદેશો આપી દે તો માં તારી કૃપા થઈ જશે, તારી દયા થઈ જશે. જો એવો કોઈ દીકરો કોઈ દીકરી પ્રાર્થના કરે ને કે મારી માતા શું કહેવા માંગે છે, તો કદાચ દીકરાઓ યાદ રાખજો આ મારા શબ્દો. આવી પ્રાર્થના કરીને ઊંઘજો. ભલે એક દાડો ના આવું, બે દાડા ના આવું, 4 દાડા ના આવું, અઠવાડિયું, 10 દાડા, 6 મહિના સુધી સપને ના આવું, પણ ભરોસો રાખી રહેજો. એક આશા રાખજો કે આજે નહીં કાલે મારી માં મારી જોડે વાત કરશે તો સપને આવીને કહી જાય. રામ મારી રામ. રામ મારી. ભટકવાથી ફરવાથી દુઃખ દૂર થતા નહીં. તમે દરેકે અનુભવ કરી લીધો છે. બધી જગ્યાએ ફરી ફરીને આયા છો. રામ. હારા હારા ભુવાઓ જોડ જઈને આયા છો. જાત જાતની વિધિઓ કરીને આયા છો. જાત જાતના મૂળા જોડા વારણ કારણ બધું જેટલું કરીને આયા છો. જાત જાતના ખોટા ખર્ચાઓ કરીને આયા છો. પણ આટલું કર્યા છતાંય જો તમને કદાચ તમારી આત્માને એવો સંતોષ ના થતો હોય તો આ બધું કરેલું વ્યર્થ ગયું. પણ હવે વિશ્વાસ આવતો હોય મારા ધામમાં આવી કે બારેજામાં કોઈ જાગતી જ્યોત માતા છે, દરેકના દુઃખ દૂર થાય છે, એવો બીજાનો અનુભવ જોઈને અને વિશ્વાસથી આવતા હોય ને તો વિશ્વાસથી બેસજો અને મારી વાતોનો ધીરે ધીરે જીવનમાં અમલ કરવાની કોશિશ કરજો. તો હું મેલડી કહું છું, ખાલી કોશિશ કરશો ને તોય મારા આશીર્વાદ તમારી પર કાયમ માટે રહેશે.
રામ મારી રામ. ભલે ગમે તેવી મજબૂરીઓ હોય, ગમે તેવી તકલીફ હોય, કદાચ એક સમય મારા ધામમાં આવવા માટે ભાડા ના હોય ને તોય મને માતા પ્રાર્થના કરજો કે માં તારા પારે આવું છે, પણ માં ભાડું નહીં, ચોક આમ ગમે તો અહીં મેળવી આલી. રામ મારી રામ. અને એવા કઈક ના અનુભવ છે કે માં અહીં આવવા માટે અમારે તો ભાડા ના હોય, પણ તારી કૃપાથી માં ગમે તો અહીં સેટિંગ થઈ જાય અને માં અમે તારા ધામમાં આવી જાય. તો આવી જાય તો વિશ્વાસ એનું બેઠી છું. રામ રામ. હું તો એ મહામાયા માતા છું. જો અહીં ગાદી પર હું ના આવું છતાંય તે ફોટામાં તે લોકોની માનતાઓ બાધાઓ સફળ થાય છે ને. હું બોલું નહીં તો હું ખાલી બોલવા માટે તો એટલે આવું છું. કામ કરવા માટે તો ફોટામાં છે ને, દીવા છે ને, અહીંયા હું જાગતી જ છું, અહીંયા હું જાગતી છું. પણ અહીંયા તમે પ્રાર્થના કરો છો ગમે તેવા કામ તો કરી આલું, પણ તમારું સુધી મારા કંઈક સંદેશો પહોંચાડવા માટે મારા દીકરાને માધ્યમ બનાવવો પડે. મારે કંઈક બોલવું હોય તો ફોટામાંથી અવાજ કાઢું નહીં. પણ કોઈ મારો ભક્ત હોય, જેમ કે મારો દીકરો છે, એના માધ્યમ રાખીને મારે કંઈક સંદેશો આલો હોય તો મારા દીકરાને માધ્યમ રાખી અને દરેક દુખિયારાઓ ભાવિક ભક્તોને એક સંદેશો મારો મેલેડીનો એ આલું છું કે હવે દુનિયામાં ફર્યા હોય તો ભલે ફર્યા, પણ એક આસ ને એક વિશ્વાસ સાથે કદાચ ધીરજની ડોર પકડી રાખજો, મારી ચૂંદડીનો છેડો ઝાલી રાખજો, તમારી મંજિલ સુધી ના પહોંચાડો તો મારું નામ મેલેડી નહીં. અરે દુનિયા લૂંટાઈ જતી ભલે લૂંટાઈ જતી, દુઃખ આવી જતા ભલે આવી જતા, પણ જો એક વખત ભરોસો બંધ થઈ ગયો હોય ને તો એ ભગવાનને કે માતાજીને એવી જ પ્રાર્થના કરાય કે માં જગતમાં કોઈની પર ભરોસો આવ્યો ના આવ્યો, પણ તારા ધામ ઉપર આવી, તારા પારે આવી અને તારી પર અમનો ઓતરો ભરોસો આવ્યો છે કે ભલું કરશે તો સોલંકી પેઢીની રોમબારી મેલડી અમારું કરશે. તો આ જ વિશ્વાસમાં એટલી સામર્થ્ય શક્તિ છે ને કે બધા તમારા દુઃખ ગોરીન વારીન પી જવું એ મેળવી છું. રામ રામ. પછી ભલે ગમે તેવા કદાચ તમારા સમય નબળા હોય, પણ છતાંય તમારી ભક્તિમાં તમારા વિશ્વાસમાં એ સામર્થ્ય છે કે ભલ ભલા દુઃખ પાટણમાં ઘાલી દે, એનું નામ માતાજી કહેવાય. પણ તમે આવો છો તો દરેકનું સ્વાગત તો કાયમ માટે છે. વરસાદ હોય કે ના હોય, શિયાળો ઉનાળો ચોમાસું, કાયમ માટે તમે ક્યારેય અહીં નિરાશ થઈ નહીં ગયા. ભલે કદાચ માતાજી એ ગાદી પર આવીને બોલે નહીં આવરી, પણ અહીં તો બેઠી છું ને. પણ એવા વિશ્વાસ સાથે રવિવાર આવતા જતા રહો છો ને તો ચિંતા ના કરતો, તમે ના ગણતા રવિવાર ગણવા વાળી હું બેઠી છું. રામ મારી રામ. હિસાબ તમે ના માંગતા આલવા વાળી હું બેઠી છું. તો દરેક ને કહીશ ચિંતા ના કરતા હું બેઠી છું. દરેક દીકરા દીકરીઓને કહીશ પણ સમજણ તમારા જીવનમાં જેટલી મારા ધામમાં આયા પછી આવી છે એ સમજણનો, એ જ્ઞાનનો આદર કરજો, એ જ્ઞાનનું પાલન કરજો. પાલન કદાચ મજબૂરીમાં ના થાય તો ખાલી કોશિશ કરજો. હું એ જોઉં છું કે દીકરો ભલે આ વસ્તુ પાલન નહીં કરી શકતો, પણ એના માટે કોશિશ તો છે, તો હું મેલડી રાજી છું. મારા ધામમાં દરેક જાણતા હશો કે જ્યારથી ગાદી ચાલુ થાય ત્યારથી લઈ અને એટલી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં ભક્તો આવે છે ને કે મારા વ્યવસ્થા કરવી મુશ્કેલ પડે. જાણો છો ને આ વાતની ખબર છે ને કે વ્યવસ્થા કરવી મુશ્કેલ પડે છે. અહીં આટલું વિશાળ જગ્યા હોવા છતાંય તે મારા ભક્તોને અહીં સમાવવા અને એમની વ્યવસ્થા પૂરી પાડવા માટે મારા સેવકો રાત દાડો મહેનત કરે ને, છતાંય તે એ જેટલી વ્યવસ્થા કરવી જોઈએ એ પ્રમાણે થઈ જાય છે, પણ દાડે દાડે વધતા જાય છે ને એમાં થોડો અભાવ રહેશે. અને એમાં તો ખાસ ચોમાસું, વરસાદનો માહોલ, અને વરસાદના માહોલમાં દરેક જાણે છે કે પાણી ભરાય છે, એના માટે ગાદી બંધ છે, બીજું કોઈ કારણ નથી. હા, એટલે કદાચ બજારમાં મારા નામની અફવાઓ ચાલતી હશે. હું જાણું છું જેને સહન ના થતું હોય મારી ગાદી જોઈ, આ ભક્તોને જોઈ, તમારો હરખ જોઈ, તમારા મારા પ્રત્યેનો વિશ્વાસ જોઈ અને તમારો જે રામ નામનો જયકારો રામ માળી રામ બોલતા હોય કોકને ના સહન થતું હોય. રામ રામ. રામ મારી રામ. એટલે કદાચ એવા અમુક દુષ્ટ વિચારધારા વાળા માણસો એવી ખોટી અફવાઓ ઉડાડે કે માતાજીને જેલમાં લઈ ગયા, માતાજી આમ થઈ ગયું. અરે ભગવાન,
એટલે કોઈની વાતોમાં આવું. નહીં. એમ તો મારા જૂના ભક્તો છે ને એ તો કમ્પ્લીટ જ છે, પણ જે નવા આવે છે ને એમને કહીશ અહીં શા વ્યવસ્થા તો દર રવિવાર ગાદી ચાલુ રાખું. શા વ્યવસ્થા? હું તમારું વિચારું છું એટલે ગાદી બંધ રાખું કે મારા ભાવિક ભક્તો દૂર દૂરથી આવા વરસાદમાં આવે અને હાથ મારી અને સાધનો બદલીને આવનાર આવી છે. હવે આવા બાપડા બચારા આવા વરસાદના માહોલમાં એક તો ખીચામ ગણીને 500 રૂપિયા હોય, હરખો નાસ્તો કરવાના પૈસા ના હોય, અને એવા ગરીબ ભાવિક ભક્તો જો કદાચ આવતા હોય આવા ચોમાસામાં પલળતા ને ઠંડી વેઠીને આવે ને તો એ ઠંડી તમને નહીં મન મેરડી લાગે. રામ રામ જેમ કે તમે મારા ભરોસે આવો, તમે મારા ભક્ત છો, તો જેટલી ભક્તને તકલીફ પડે ને એટલી જ માતાજી પીડા વેદના થતી હોય છે. એટલે તમને કોઈ જાતની તકલીફ ના પડે એના કારણે. નહીં તો લો હું તો રોજ આવું, બેજો પાણી પણ તો યાર થોડું કોરું નીકળે છે તો હું દર્શન આલું, ઝલક આલવા આવું છું કે આ રહી હું ચોય નહીં જઈ, આ રહી હું ચોય નહીં જવાની. અને પણ એટલે આવી બધી ખોટી વાતોમાં કોઈ આવવું નહીં. અમારે નતું કેવું, પણ આ સેવકો અમુક કે આઈને કોનમાં મનમાં હતા તો મારી આપણી તો આવી વાતો કરે છે કે આ તો આમ થયું એટલે બંધ કરાવી દીધું, ફલાણો ઢેકણો ના તે. એટલે કરવા દો ને, એમનું કોમ છે, એમનો ભગવાને વિષય જ આલ્યો છે કે તમારે આ જ કરવાનું, તો એ જ કરે ને. હવે એમનો શું દોષ છે બાપડાઓનો? કહો, એમનો ધંધો જ આ છે, એમનું કર્તવ્ય જ આ છે, તો પછી એમને એ કરવા દો. અને કોઈક વધારે ખીચાતું હોય તો તમારે જોર જોરથી ફરી બોલવાનું કે રામ માળી રામ, રામ માળી રામ. બસ રામ માળી રામ. ભલે રામ. પણ નવા આવતા હશે, નવાય કઈક ઘણા જોડાયા. ગાદી ક્યારે ચાલુ થશે, ગાદી ક્યારે ચાલુ થશે, ગાદી ક્યારે ચાલુ થશે? સંપૂર્ણ વરસાદ બંધ થઈ જશે ત્યારે ગાદી ચાલુ થશે. બરોબર ને? આ ચોખ્ખું કહી દઉં છું. એટલે વરસાદ, ભગવાનને એવી પ્રાર્થના કરો વરસાદ વહેલો જતો રહે, હું વહેલી આવી જઈશ. આ શું ખોટું? આવી વ્યવસ્થા ખબર તમને? ગાદી મેં પહેલેથી જ બંધ કરી દીધી હતી પહેલા જ વરસાદ, અને બારે જામ કેટલું પૂર આવ્યું, ટીવીમાં આવ્યું, જોયું તું ને કે આ ફેર વરસાદ બહુ પડવાનો તો બારે જા આખું ડૂબી ગયું પાણી. ખબર છે ને? હા, એટલે એડવાન્સ જ બધું કમ્પ્લીટ કરાવીને જો ઊંચું હરખું કરાવી દીધું. પાણી અહીં સુધી આવ્યું પણ ઉમરો ચડ્યું પૂછો. દરેક ભાવિક ભક્તો જૂના અને નવા બધાને મારે સલાહ છે કે તમે આવો છો, રવિવાર ભરો છો ના નહીં, તમારી પર દરેક ઉપર મારી કૃપા હરખી જ છે, સમાન છે, કોઈને વધારે ઓછી નથી. જેની જેવી ભક્તિ, જેનો જેવો વિશ્વાસ, એ પ્રમાણની મારી કૃપા એના જીવનમાં અનુભવ થશે ને થશે, એમાં કોઈ શંકા નથી. પણ મારા ધામમાં આવો છો તો જે વસ્તુ મને પ્રિય હોય, જે વસ્તુ મને વહાલું હોય, એ વસ્તુ કદાચ તમે કોઈ કાર્ય કરો તો તમે મારા વાલા ભક્ત બનો, પ્રિય ભક્ત બનો. શું? એમ તો માં પોતાના દરેક દીકરા પર હરખું સમાનતા જ પ્રેમ ભાવ રાખતી હોય, પણ જે દીકરો એ માને વધારે લાડ કરતો હોય, એનું કહ્યું કરતો હોય, એનું કીધેલું પાલન કરતો હોય અને એને કીધે હેડતો હોય ને, એ માને એ દીકરો પ્રિય લાગે, વાલો લાગે. સાચું ખોટું? સાચું. કે ભલે મારા 4 દીકરા છે પણ મારો આ દીકરો તો બધું જ મારું કહ્યું પાલન કરે, હું કહું એમ જ કરે, તો એ માને દીકરો વાલો લાગે, પ્રિય લાગે. એટલે મારા માટે તો દરેક સમાન છે, હરખા જ છે, કોઈ વધારે ઓછા નથી. પણ જે ભાવિક ભક્તો મારા કીધાનું પાલન કરશે એ મારો વાલો ને પ્રિય ભક્ત બની જશે. અને જે વસ્તુ માને વધારે વાલું હોય, જે વસ્તુ માને વધારે પ્રિય હોય, એ વસ્તુ જો દીકરો કરે તો માની કૃપા વિશેષ એની પર થઈ જાય ને. તો મને વાલું નામ હોય તો એક રામ નામ, એક તમારા જીવનમાં તમારાથી લેવા એટલું બસ રામ નામનું રટણ કરો, રામ નામનું લેખન કરો, કે રામ નામનું ભજન કરો, કે રામ નામની માળા કરો. પણ ગમે તે રૂપે જો કદાચ મારી કૃપા વિશેષ અનુભવ કરવી હોય તમારા જીવનમાં,
તો રામ નામ જેટલા જપ વધાર કરશો એટલી હું મેં રોમ વાળી મેલડી વધાર તમારી પર પ્રસન્ન રહી. રામ બીજું મારી વસ્તુ રામ. મને વાલું હોય તો પશુ પક્ષીની સેવા. જે જીવ છે, અબોલા જીવ છે, પશુ પક્ષી છે, એ મને બહુ પ્રિય છે, બહુ વાલા છે. અને એ પશુ પક્ષીની સેવા જો કદાચ મારો કોઈ ભક્ત ભલે આની જોડે કદાચ મુઠ્ઠી ચોખા હોય, મુઠ્ઠી જુવાર હોય, એ તે કદાચ જુવારે તે કબૂતરા નાખશે ને તો એ મારો પ્રિય ને વાલો ભક્ત બની જશે. આવું માતા બોલી. રામ મારી રામ. બસ આ ખાલી બે વસ્તુ જ વાત. એમ તો ઘણું બધું છે, પણ આ બે વસ્તુ જો કદાચ મારી વિશેષ કૃપા જીવનમાં અનુભવ કરવી હોય તો આ બે વસ્તુ જીવનમાં કદાચ અમલ કરી લેજો. હું રોમ વાળી મેલડી, હું ખુખાર મેલડી 24 કલાક તમારી જોડે ના અહેસાસ કરાવું. તમારું નામ રોમ વાળી મેલડી.